દક્ષિણનું કૈલાસ એટલે મલ્લિકાર્જુન એવું કહેવામાં આવે છે ભાઈ. શીખવું ચાલુ હા કે ના અત્યારે જ ખબર પડી જાય. તો સાધુના વેશમાં કેટલા ચોરી કરીને ભાગતા હતા ના કરી 10 જ્યોતિર્લિંગ પૂરા થયા છે. 2 જ્યોતિર્લિંગ બચ્યા છે રામેશ્વર. 100 રૂપિયાની એક જણાને રોકાવાની રાતના સુવિધા છે અને ભાઈ આ ટાઈપની રંગોલી બનાવેલી છે. 51 શક્તિપીઠમાંથી એક શક્તિપીઠ છે. તો બેગના 20 રૂપિયા છે. મોબાઈલ હોય તો મોબાઈલના 10 રૂપિયા છે. ઓલરાઈટ ગુજરાતી શરૂ કરી આજનો વ્લોગ. હર હર મહાદેવ, જય માતાજી. તો આજે હું છું મલ્લિકાર્જુન ભાઈ, શ્રી મલ્લિકાર્જુન શ્રી શૈલમ, અને શ્રી શૈલમ પહોંચી આવ્યો છું આંધ્રપ્રદેશ. મલ્લિકાર્જુન દર્શન કરતા જ ભાઈ આપણા છે ને 10 જ્યોતિર્લિંગ પૂરા થઈ જશે. અને હવે મને બહુ ખુશી છે એમ કે આપણા 10 જ્યોતિર્લિંગ પૂરા થશે ને બહુ મજા આવશે. મહાદેવના સારી રીતે દર્શન કરીએ. તો મેં કીધું જો હવે સ્ટાર્ટિંગથી તમને આખું બધું બતાવી દઉં. મેં મારો બેગ ને આન તેન જે છે ને ભાઈ આપણો બેગ જમા કરાવી લીધો છે. કાલ રાતના પહોંચ્યો તો અહીંયા કને, કાલ રાતના સાંજના ટાઈમે કંઈક પહોંચ્યો હતો. તો મેં એકવાર તો દર્શન કરી લીધા છે, और બીજી વાર દર્શન કરી લઈશું. અહીંયા કને પહોંચ્યા હો ને તો સામે તમને બસ સ્ટોપ, પાર્કિંગ ને બધું મળી રહેશે. તો ત્યાં કને તમે પાર્કિંગ કરીને અને બસમાંથી ઉતરીને જેવી રીતે આવો તેવી રીતે બરાબર છે ને ત્યાંથી તમે આવવાનું છે. આ જે સામે દેખાય છે ને ભાઈ આ જગ્યાએ આ નંદી મહારાજ છે. તો અહીંયા દર્શન કરીને પછી આગળ જવાનું છે. આ મેન હાઈવે છે, મોટો હાઈવે છે. આ સીધો જશે મંદિર. તો આપણે જો તમને પહેલા નંદી મહારાજના દર્શન કરાવું ને પછી તમને સીધો લઈ જાઉં મલ્લિકાર્જુન સ્વામીના દર્શન કરવા માટે. છે ને પહેલી વાત ને છેલ્લી વાત, ગમે તે જગ્યાએ જાઓ ધાર્મિક સ્થળે તમારે બાબાઓથી બચવાનું છે. બધા બાબા સાચા નથી હોતા ભાઈ. આ જો મારી પાછળ જે તમને ટોરી દેખાય છે ને એને લઈ લીધા, 500 રૂપિયાનો ફટકો કરી લીધો, 2 ટીલા કરી દીધા ને 2 મંત્ર નાખી દીધા. એટલે એવી રીતે બચીને રહેવાનું એમ. કેમ કે હું ઘણી જગ્યાએ જાતો ને આપણને ખબર હોય કે કેવા માણસ બધું બરાબર નથી હોતું. કોક જ 10% એવા છે જે મહાત્માઓ, સંત મહાત્માઓ જે સાચા હોય છે. બાકી છે ને લૂંટિયાવાળા હોય છે એમ. કેમ કે મને ખબર છે ને ભાઈ મહાકુંભમાં હે ને સાધુના વેશમાં કેટલા ચોરી કરીને ભાગતા હતા, ના કરીને ભાગતા હતા અને ઘણા જોયા છે. એટલે તો તમારે બચીને રહેવાનું છે એમ. ડાયરેક્ટ આંધ્રો વિશ્વાસ કોઈ ઉપર કરવાનો નથી બરાબર. શૈલમની આ જે જગ્યા છે ને ભાઈ મલ્લિકાર્જુન, એમાં મલ્લિકા માતા પાર્વતી અને અર્જુન રૂપે મહાદેવ વિરાજમાન છે. અને અહીંયા કને રોજ સાંજના ટાઈમે આરતી અને મહાદેવના વિવાહ કરવામાં આવે છે ભાઈ. મહાદેવ અને માતા પાર્વતીના વિવાહ કરવામાં આવે છે આ જગ્યાએ. તો બહુ જોરદાર જગ્યા છે અને તમને દર્શન કરાવું. આ જે જ્યોતિર્લિંગ છે ને એ 12 જ્યોતિર્લિંગમાંથી બીજા નંબરનું જ્યોતિર્લિંગ છે મહાદેવનું. તો આના કહેવામાં આવે છે કે આનું જે ઉપરનું શિખર છે ને ભાઈ શિખર, તો તમે ખાલી શિખરના દર્શન કરી લો ને તમારા બધા દુઃખ દૂર થઈ જાય એવી અહીંયા માન્યતા છે. કે તમે ખાલી જે મંદિર છે ને મંદિરનું શિખરનું દર્શન કરી લો ને તોય બસ છે એમ. તો હાલો તમને આજ મંદિરના જ દર્શન કરાવી દઉં. તો તમે જેવા આગળ આવશો ને ભાઈ તો તમે છે ને મુખ્ય દ્વાર સુધી પહોંચી જશો. આ મુખ્ય દ્વાર છે, સામેનું દ્વાર આવે ને, પણ એન્ટ્રી અહીંયાથી નથી, અહીંયા એન્ટ્રી આ બાજુથી છે દર્શન કરવા માટે. આ જગ્યાએ તમને લોકર રૂમ પણ મળી જશે, શૂઝ રૂમ પણ મળી જશે ને ત્યાંથી તમારે અંદર જવાનું છે. વે ટુ ક્લોક રૂમ હે ને, ખરકા રાસ્તા આવી સાઈડ. महादेव का है हर हर महादेव गूंजे गगन गगन. કેટલા શ્રદ્ધાળુ આવે છે ને સીધા આવે છે, સીધા આવીને પછી અહીંયા કને સામેથી એકવાર દર્શન કરીને અહીંયાથી સીધા નીકળી જાય છે આ બાજુ. ત્યાં કને પોતાનું જેટલું બેગ આ તે જે હોય તો જમા કરાવીને અને પછી અંદર એન્ટ્રી કરે છે. परिसर के अंदर सेल फोन, कैमरा और अन्य कुछ भी इलेक्ट्रॉनिक सामान ले जाने की अनुमति नहीं है. એટલે મોબાઈલ કેમેરા તમને કાંઈ અલાઉડ નથી, અંદર લઈ નથી જતા. અને હું કાલે દર્શન કરવા ગયો હતો કાલે પણ મને કાંઈ અંદર લઈ નતા જવા દીધા. મોબાઈલ બધું બહાર હતું. અને આ વસ્તુ જુઓ તમે, જો એમને એમ દર્શન કરવા જાઓ ને તો ફ્રીની જે લાઈન છે ને એમાં થોડીક વાર લાગી જાય, 2 કલાક, 4 કલાક, 5 કલાક કે 10 કલાક, કાંઈ નક્કી ન એમ કેટલી ભીડ છે. અને જલ્દી દર્શન કરવા હોય
તો 150 રૂપિયા. અતિ શીઘ્ર એનાથી વધારે સ્પીડમાં તમારે દર્શન કરવા હોય તો 300 રૂપિયા, અને તમારે શિવલિંગને સ્પર્શ કરીને દર્શન કરવા હોય તો 500 રૂપિયા. આ મને થોડુંક મેળ ના આવ્યો, મતલબ મજા ના આવી. આ વસ્તુ ના કરવી જોઈએ, કેમ કે ઘણા કને પૈસા હોય, ઘણા કને ન હોય ભાઈ, અને મહાદેવના દર્શન કરવા આવ્યા હોય યાર, તો મહાદેવના દર્શન કરીને નીકળી જાય. તો શું કે પૈસા હોય તો તમને સ્પર્શ કરવા દે, પૈસા હોય તો તમને જલ્દી સ્પીડમાં દર્શન કરાવી લે. આ ઘણું ખરા મંદિરમાં થઈ ગયું છે, પણ મહાદેવ તો બધા માટે સરખા છે ને યાર, તો આ વસ્તુ ના કરવી જોઈએ એમ. તમારે બૂટ ચપ્પલ જો રાખવું હોય ને તો નિઃશુલ્ક સેવા છે અહીંયા કને. તમે તમારા બૂટ ચપ્પલ આ તે રાખી શકો છો. આવા સ્ટેન્ડ બનાવેલા હોય છે, તો તમારા શૂઝ વગેરે રાખેલા હોય છે. પણ જ્યારે તમે શૂઝ લઈને પાછા આવશો ને તો તમને આ માતાજી જે બેઠા હોય તે કે તમારે જે આપવું એ આપવું એમ, તો તમારે આપવું હોય તો આપી દેવાનું, બરાબર. રૂમ છે ને, તમને જો બેગ હોય તો બેગના 20 રૂપિયા છે, મોબાઈલ હોય તો મોબાઈલના 10 રૂપિયા છે. તો 10 રૂપિયામાં તમારો મોબાઈલ જમા થઈ જશે, 20 રૂપિયામાં તમારો બેગ જમા થઈ જશે. મેં તો જો કે મારો બેગ જમા કરાવી નાખ્યો છે, અને હવે મોબાઈલ જમા કરાવીને આપણે દર્શન કરવા જઈશું. શૂઝ ઉતાર નાખીએ, અને હવે તમને બતાવી દઉં કે ક્યાંથી દર્શનની લાઈન લાગશે ને ત્યાંથી મોબાઈલ અલાઉડ જ નથી એમ, બિલકુલ અલાઉડ નથી. આ જે જગ્યા છે ને અહીંયાથી દર્શનની લાઈન લાગે છે, તો સીધા તમારે નીકળી જવાનું છે આગળ, અને દર્શન કરવા માટે લાગી જવાનું છે. આ બસ વધારે નથી. આજે તમે શૂઝ ઉતારશો ને શૂઝની સામે જ છે ભાઈ, તો અહીંયા કને લાગી જવાનું છે લાઈનમાં, અને લાઈન જોવાની છે તમારા મતલબ કિસ્મત ઉપર રહી ભાઈ કેવી લાઈન લાગે છે. હું તો કહું છું સવારના વહેલા દર્શન કરી લેજો, યા તો સાંજના 5 વાગે મંદિર ખુલે છે ફરી પાછું, તો 5 વાગે દર્શન ચાલુ થઈ જાય છે. તો ત્યારે દર્શન કરશો તોય પણ તમારે કલાક 1.5 કલાકમાં દર્શન થઈ જશે, બધા ટાઈમ નહીં લાગે. કાલ મને ટાઈમ નહોતો લાગ્યો અહીંયા કને. વધારે મહાશિવરાત્રિ અને મહાશિવરાત્રી શ્રાવણમાં ભીડ હોય છે, બાકી નોર્મલી ભીડ નથી હોતી એમ. બાકી રવિવારે આ તે ભીડ હોય તો નોર્મલ છે, કે રવિવારના ભીડ હોવાની જ છે એમ. શૂઝ રાખી દીધા છે, અને હવે જઈએ સીધા દર્શન કરવા માટે. તો હવે ભાઈ તમને હે ને સીધા આપણે દર્શન કરીને પછી જ મળીએ હવે સીધા. ભાઈ જોરદાર દર્શન થઈ ગયા, ભાઈ જોરદાર દર્શન થઈ ગયા. મલ્લિકાર્જુન સ્વામીના બીજી વાર દર્શન થઈ ગયા ભાઈ. આ જો ભાઈ, આ ભાઈ એ આજે ને આ ગેટ છે, અને મંદિર જે છે ને એ વચ્ચોવચ્ચ છે, અને ચારે બાજુ આવા મોટા મોટા ગેટ છે. અને આ જે ગોલ્ડન કલર દેખાય ને ભાઈ, આ સોનાથી જડેલું જે આખું શિખર રહ્યું ને, આ ભાઈ શક્તિપીઠ છે. જે 51 શક્તિપીઠ છે ને ભાઈ, એમાંથી એક શક્તિપીઠ અહીંયા છે, કહેવાય છે માતાનું અહીંયા કને જે સર હોય ને ભાઈ, માથું અહીંયા કને પડેલું હતું. અને આ માતાનું નામ છે બ્રહ્મારંભા અમ્માવરી. માતાનું અહીંયા કને 51 શક્તિપીઠમાંથી એક શક્તિપીઠ છે. તો એ શક્તિપીઠના પણ દર્શન કરી લીધા ભાઈ, અને જ્યોતિર્લિંગના પણ દર્શન કરી લીધા. તો આવા અહીંયા કને 4 મોટા મોટા દ્વાર છે, અહીંયાથી જ દેખાશે ભાઈ. જો એક આ રહ્યું, બીજું એની પાછળ છે, અને એક આ બાજુ છે, અને એક જે સામેની સાઈડમાં જે દેખાય રહ્યું ભાઈ. જો દક્ષિણનું કૈલાસ એટલે મલ્લિકા અર્જુન ભાઈ કહેવામાં આવે છે, કે દક્ષિણનું કૈલાસ મલ્લિકા અર્જુન છે ભાઈ. જેવી રીતે આપણા 5 કૈલાસ છે, પંચ કૈલાસ છે ઉત્તરાખંડ હિમાલય બાજુમાં, 5 કૈલાસમાં કિન્નોર કૈલાસ, આદિ કૈલાસ, એવી રીતે પંચ કૈલાસ છે. અને એક કૈલાસ જે સાઉથમાં દક્ષિણમાં કહેવામાં આવે છે મલ્લિકાર્જુન ભાઈ. મલ્લિકાર્જુનને કહેવામાં આવે છે અહીંયા કને મલ્લિકા માતા પાર્વતી અને અર્જુન રૂપે મહાદેવ વિરાજમાન છે. આપણે છે ને આટલા ઉપર આવી ગયા છીએ, ઉપરથી પણ છતાં છે ને આ જે જ્યોતિર્લિંગ છે ને એ દેખાતું નથી. આ જે સામે તમને ત્રિશુલ દેખાય છે ને, આ જો આ જગ્યાએ જે ત્રિશુલ દેખાય છે ને, તેના નીચે જે મોટું આખું મંદિર છે ભાઈ, એ મંદિરમાં જ આપણા મહાદેવ વિરાજમાન છે ભાઈ. આ જગ્યામાં 365 દિવસ મહાદેવ માતા પાર્વતીના વિવાહ કરાવવામાં આવે છે, અને રોજ સાંજના જે ટાઈમે આરતી થાય છે ને, આરતીના પછી જ વિવાહ કરાવવામાં આવે છે. જો તમારે આ દ્રશ્ય, તમારે આ સુંદર અનુભવ કરવો હોય તો તમે કરી શકો છો. કાલે મેં દર્શન કર્યા હતા, હું તો એમને મંદિરની અંદર જ હતો. કાલે કંઈક 1.5 થી 2 કલાક હું અંદર જ હતો, 2 થી 2.5 કલાક જે દર્શન કરીને પણ પ્રાંગણમાં નામાં તેમાં ઘણા બધા લિંગો છે, તો ત્યાં આગળ દર્શન બધું કરતો હતો. તો ત્યાં કને આ જે મહાદેવના લગ્ન એવું બધું થાય, વિધિ થાય, એના મારે દર્શન થઈ ગયા હતા. અને અત્યારે સવારમાં નહીં, સાંજના થાય છે. હું સવારના ટાઈમે છું, તે બપોરનો ટાઈમ થઈ ગયો છે. અને આ જુઓ ભાઈ, સુંદર દર્શન થાય છે યાર. भाषा नहीं समझ में आ रहा दादी. हाँ, मैं गुजरात से हूँ, गुजराती हूँ. हाँ, गुजरात. हाँ जी. గుజరాత్లో ఉన్నాను కానీ మర్చిపోయాను. మహారాష్ట్రలో నెయ్యి అంటారు, పెరుగు దయ అంటారు, ఇవన్నీ మర్చిపోయాను చాలా. గుజరాత్లో ఉన్నాను కొన్ని రోజులు. કાંઈ ખબર નથી પડતી માસી, હું કહે છે શું નહીં કહેતા દાદી. ચલો દાદી. પાડું દૂધ વાળા અંటారు. હા, પાડું દૂધ વાળા અંటారు. અચ્છા.
અહીંયાના ગુજરાતી ગુજરાતી, હા, ભાષા નહીં સમજમાં આવતી મારી, હું બોલે ખબર જ નહીં પડતી કયો. ગુજરાતથી નીકળીને મને 10 મહિના થઈ ગયા છે. ભારત યાત્રામાં 10 મહિના થઈ ગયા છે, જેમાં મેં 10 જ્યોતિર્લિંગે કરી લીધા. હો ભાઈ, નાગેશ્વર, સોમનાથ, મહાકાલ, ઓમકારેશ્વર, કાશી વિશ્વનાથ, બેદનાથ, કેદારનાથ, પશુપતિનાથ, નેપાલ જે કેદારનાથનું અડધું જ્યોતિર્લિંગ છે, અને એના પછી ત્રંબકેશ્વર, ગ્રીષ્ણેશ્વર, મલ્લિકાર્જુન, એવી રીતે મારા 10 જ્યોતિર્લિંગ પૂરા થયા છે. 2 જ્યોતિર્લિંગ બચ્યા છે, રામેશ્વર અને ભીમાશંકર. તો એ 2 પૂરા કરશું અને હવે અહીંયાથી નીકળશું આપણે ક્યાં ખબર, તિરુપતિ બાજુ. બધી જગ્યાએ રસ્તા ઉપર છે ને ભાઈ આ ટાઈપની રંગોલી બનાવેલી છે. જ્યાં જ્યાં જઈને ઘણી ખરી જગ્યાએ આવી રંગોલી છે ભાઈ, એટલી સુંદર રંગોલી, મતલબ કે કલરથી બનાવી છે પણ એટલી મસ્ત લાગે છે ને. હાઈવે ઉપર આગળ મળે એક છે જો ભાઈ, ત્યાં કાં છે આવી રીતે ચારે બાજુ ઘણી ખરી જગ્યાએ રંગોલીઓ ના અંતે બનાવી છે, અને કેટલી મસ્ત લાગે છે ને, જોરદાર લાગે છે. અને આ જે દિવાલ છે ને ભાઈ, દિવાલ ઘણા વર્ષો જૂની છે ભાઈ, હજારો વર્ષ જૂની છે આ દિવાલ. અને અંદરથી આપણે જઈએ ને તો અંદરથી આ જમીન કેટલા સુધી છે ખબર છે, આટલા સુધી જમીન જ છે. ઉપર આ બાર અંદરથી આપણે મંદિરની અંદરથી ખાલી આટલી જ દિવાલ દેખાય, ત્યાંથી કરીને આટલી જ દેખાય. આ બધો હિસ્સો જમીનની અંદર છે, અને અહીંયાથી બહુ મોટી દિવાલ દેખાય છે. આ જુઓ આખે આખું. અને આમાં જે આ નકાશી કરેલી છે ને એ જુઓ તમે, કેવી નકાશી છે, જોરદાર છે, જોરદાર ભાઈ. પહેલાનો જે જમાનો હતો ને એ જમાનામાં આ ટાઈપની જે નકાશી કરી લેતા ના અંતે. આજના ટાઈમે મશીનો હોય ને તોય છતાં આવી નકાશી ના કરી શકાય એમ. પહેલા જેવું કામ હવે ન થાય છે ને. આ ગેટથી બહાર આવશો ને તો સીધા અહીંયા આવશો, ત્યાં કરીને લડ્ડુ પ્રસાદ છે, તો અહીંયાથી તમારે લડ્ડુ પ્રસાદને લઈ લેવાના છે. હવે આપણે હમણાં જાશું લેવા માટે. અને આ જે છે ને આ અન્ન પ્રસાદ જો ભાઈ, અન્ન પ્રસાદ ત્યાં કરીને ભોજન પ્રસાદાલય છે, ભોજનની બધી વ્યવસ્થા છે, ફ્રી ભોજન છે, કાંઈ ચાર્જ લેવામાં આવતું નથી, ફ્રીમાં ભોજન તમને સારામાં સારું કેલાના પાંદડામાં મસ્ત દાળ ભાત ને એવું બધું આપશે, ને શાક આપશે 3 જાતના, અને કેલાના પાંદડા બધું આવે છે, જોરદાર આવે છે. પ્રસાદ લઈ લીધું છે એકદમ ટ્રેડિશનલ ટાઈપમાં. આજ ઉપર કેલાના પાંદડા નતા, આપણે એવું આવે ને ખાખરો આવે ને, ખાખરાના પાંદડા હતા, તો મસ્ત જમી લીધું છે. અને આ જો ભાઈ હવે બહાર નીકળ્યો ત્યારે જમીને, અને હવે છે ને આ લડ્ડુ પ્રસાદમાં આપણે જઈએ, 2 લાડવા લઈ લઈએ પ્રસાદીના, અને પછી જ્યારે ભૂખ લાગશે ત્યારે ખાઈ લેશું, બરાબર. આ છે લડ્ડુ પ્રસાદ વિક્રી કેન્દ્ર, અહીંયાથી તમારે અંદર જવાનું છે. એમાં છે, ચલો ભાઈ અંદર. તો ભાઈ આમાં શું લખેલ છે તો કે ખબર નથી પડતી, પણ 20 રૂપિયાથી કાંક તો લખેલ છે. હવે 100 રૂપિયાના 5, 200ના 10 એવું કંઈ કાંક છે, ખબર નહીં, આપણે જે હોય તે જોઈએ. હાલો ભાઈ, લખેલું તો કાંઈ ખબર પડતી નથી, અને ત્યાં ઇંગ્લિશ પણ લખેલું નહોતું. અહીંયા જોઈએ 20 રૂપિયા આપીએ, કેટલા લાડુ આપે જોઈએ. હવે ભાઈ છે ને 20 રૂપિયાનો આપણને એક લાડવો મળ્યો છે. આ જુઓ ભાઈ, આ 20 રૂપિયાનો એક લાડવો મળ્યો છે. તો કાંઈ થેલી પેલી આપી નથી, તો અત્યારે જ હું ખતમ કરી નાખીશ. આ એક લાડુ આમ શું રાખું કે એકને ખતમ કરી નાખી. 20 રૂપિયાનો એક લાડવો મળ્યો છે. ચલો પ્રસાદી મળી ગઈ, તો પ્રસાદી હવે ખાઈ લઈએ. અને લાડુ બહુ ટેસ્ટી છે. આ જુઓ ભાઈ, ખાણે કા ખાવો તારે, લે અહીંયા આવ, લે તને કોઈ નહીં આપતું હોય મારા ભાઈ, થોડીક પ્રસાદી તું એ ખા. વારે તો ખાઈ ગયો, લે બહુ ટેસ્ટી હતો, જોરદાર હતો. ફાઇનલી દર્શન થઈ ગયા છે, જમવાનું થઈ ગયું છે, પ્રસાદ આ તે બધું ટોટલ થઈ ગયું છે આપણું. અને ટાઈમ થાય છે 12:30 વાગ્યા છે. અને હવે એમ થાય છે કે આ ટાઈમે નીકળું કે ના નીકળું, શું કરું શું ના કરું. એટલે આપણે એક સિક્કો લીધો છે, અને હવે જોઈએ છાપકાટ કરીએ. જો છાપ પડશે તો નીકળી જશું, ને કાટ પડશે તો રોકાઈ જશું, બરાબર. આવી રીતે કરીએ એટલે આપણને ખબર નથી કે પાછળ શું છે ને શું નથી. ભાઈ સાહેબ છાપ પડી ગઈ, મતલબ નીકળવાનું છે. હાલો, ક્યારેક ડિસિઝનમાં આવી રીતે થાય ને કે કન્ફ્યુઝન હોય કે શું કરું શું ના કરું. હું આવું કરી નાખું ભાઈ, સિક્કો ઉછાલું હા કે ના, ત્યારે જ ખબર પડી જાય. તો છાપ પડીએ મતલબ નીકળી જવાનું. હાલો નીકળી જઈએ, આપણે બેગ ઉપાડીએ અને આગળ વધીએ. એક બેગ લેના મેરા ભાઈ. આ જો આ લોકર રૂમ છે, કેટલી બધી લોકોના કેટલા બધા બેગ પડ્યા છે ભાઈ સાહેબ, જોરદાર. ચલો ભાઈ, બેગ લઈ લીધો છે. ચલો ભાઈઓ, બાય. ચલો ભાઈ, હર હર મહાદેવ. તો હવે આગળ નીકળી જઈએ અને જોઈએ હવે ક્યાં પહોંચ્યું ને ક્યાં નહીં પહોંચે. જ્યાં રાત થાય ત્યાં રોકાઈ જશું, બરાબર. પણ અહીંયાથી હવે નીકળી જઈએ. જો ભાઈ તમારે ત્યાં રોકાવું હોય ને રોકાવા માટે, તો અહીંયા કને તમને રૂમ મળી જશે 400-500 રૂપિયામાં. બાકી જો તમે એકલા આવતા હોય તો ડોરમેટરી લઈ લેજો. 100 રૂપિયાની એક જણાને રોકાવાની રાતના સુવિધા છે. અહીંયા કને પલંગ આપી દેશે 100 રૂપિયાનો. અને જો પલંગમાં ના સૂવું હોય, નીચે સૂવું હોય, તો ગાદલું નાખી દેજો ને તો તમને 50 રૂપિયા મળી જશે. મેં તો એવું કાંઈ કર્યું નહોતું, કાલ રાત મેં મારો ટેન્ટ જ લગાવી નાખ્યો હતો, પણ મેં ઇન્કવાયરી કાઢી દીધું, મને આ જાણકારી મળી હતી. ફાઇનલી ભાઈ હું પહોંચી આવ્યો છું, એક પેટ્રોલ પંપમાં પહોંચી આવ્યો છું, અને પેટ્રોલ પંપમાં ટેન્ટ લગાવી નાખ્યું છે. અને પેટ્રોલ પંપમાં ટેન્ટ લગાવવાનું કારણ શું થયું ખબર કે આ બ્યુટન ગેસ સામે મારા કારણે ઓછું હતું, અને જમવાનું અંદર ના બનાવી શક્યા કેમ કે બ્યુટન ગેસ ઓછું હતું. અને બહાર હું ગયો ને લેવા, તો શું હતું બધું માંસ મટન ને આ એવું બધું હતું જે આપણને જામે નહીં. એટલે આજે જમવામાં ભાઈ જે મળ્યું લઈ આવ્યો છું.
તો આ છે મકાઈના ડોડા અને હવે મસાલો દીધો છે તો મસાલો હવે કરીએ અને બધું કાપીને કૂટીને કરીએ. તો આજે ખાવાનું છે. તો મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ, પેટ્રોલ પંપમાં રોકાણો છું. આજનું બ્લોગ એન્ડ કરીએ છીએ. મસ્ત મહાદેવના દર્શન થઈ ગયા ભાઈ મલ્લિકાર્જુનના અને બહુ શાંતિ મળી યાર. હવે આગળ જશું તિરુપતિ બાજુ. તિરુપતિ બાલાજી જવું છે. અહીંયાથી 519 કિલોમીટર થાય તો જોઈએ હવે કીધી પહોંચું ને કીધી નહીં પહોંચીએ. બસ આજનો બ્લોગ એન્ડ કરું છું. વિડીયો જો પસંદ આવ્યો સારો લાગ્યો હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ ઠોકી નાખજો. બાકી મળીએ નવા બ્લોગમાં. હર હર મહાદેવ.